બિલીમોરા નગરપાલિકાની સામાન્ય સભામાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. પ્રમુખ મનીષ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી 15 કામોને બહાલી આપવામાં આવી હતી. પરંતુ વહીવટી પ્રક્રિયા અને કર્મચારીઓના મુદ્દે વિપક્ષે શાસક પક્ષને બરાબરના ભીંસમાં લીધા હતા. સભાની શરૂઆતમાં જ વિપક્ષી સભ્ય મલંગ કોલિયાએ ગાયકવાડ મિલચાલ વિસ્તારમાં સુવિધાઓના અભાવ અંગે ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ભાજપના દંડક મહેન્દ્ર જોશીએ પણ સૂર પુરાવતા સત્તાધારી પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દે સભા ગજવી મૂકવામાં આવી હતી. લઘુત્તમ વેતન મુજબ 13,500 રૂપિયાને બદલે કર્મચારીઓને માત્ર 6,000 રૂપિયા જ કેમ ચૂકવાય છે અને તેમના પીએફનું શું તેવા વિધક સવાલો સાથે તપાસની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન 50 લાખની ગ્રાન્ટના વપરાશ બાબતે વિપક્ષ અને કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ વચ્ચે તીવ્ર શાબ્દિક ટપાટપી થતાં સભાખંડમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. જોકે આ હંગામા વચ્ચે નગરજનોની સુખાકારી માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં મચ્છરોના ઉપદ્રવને રોકવા નવું ફોગિંગ મશીન ખરીદવા, આંતળિયા ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં પાણીની શુદ્ધતા માટે રીતિ બદલવા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાકી રહેલા ફ્લેટ્સના કામ માટે ઇજારદારને મુદત વધારો આપવાની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. આ બેઠકમાં ચીફ ઓફિસર સંદીપ પટેલ સહિત પાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને શહેરની ડ્રેનેજ તેમજ ગટર લાઇનની કામગીરી ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.